આજે આ વિડીયોમાં આપણે શીખીશું ચેપ્ટર 11 સ્વાધ્યાય 11.4 એના માટે બે સૂત્રોની જરૂર પડે. પહેલું છે ગોળાનું ઘનફળ, જેનું સૂત્ર છે 4/3 πr ઘન, અને અર્ધગોળાનું ઘનફળ, જેનું સૂત્ર છે 2/3 πr ઘન. હવે આ સ્વાધ્યાય 11.4 નો પહેલો દાખલો, આપેલ ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ શોધો. જે આપણે ગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર આગળની સ્લાઇડમાં જોયું, 4/3 πr ઘન, અને આની કિંમત છે 7 સેન્ટીમીટર. તો ગોળાના ઘનફળના સૂત્રમાં આ જગ્યાએ 7 મૂકી દેવાનો. 7 નો ઘન છે 343. તો 7/343, તો કરીએ તો જવાબ આવે 49. તો ઘનફળ થશે એનું 4 × 22 × 49/3, જવાબ આવશે 17.33 સેન્ટીમીટર ઘન. સેન્ટીમીટર ઘન એટલા માટે લખ્યું કે રકમમાં 7 સેન્ટીમીટર આપ્યું, સેમીમાં આપેલું એટલે સેન્ટીમીટર ઘન. હવે બીજો દાખલો, વ્યાસ છે 28 સેન્ટીમીટર. આપેલ વ્યાસવાળા નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ શોધો. કદ એટલે ઘનફળ. વ્યાસની કિંમત છે 28 સેન્ટીમીટર. તો ત્રિજ્યા શોધવી r, તો વ્યાસ ભાગ્યા 2, તો 28/2 એટલે 14 સેન્ટીમીટર. આની જગ્યાએ 14 સેન્ટીમીટર લખવાનું, 14 નો ઘન. તો 14 નો ઘન આવશે 2744, અને એનું આપણે સમીકરણ કરશું તો ઘનફળ આવશે 11,498.7 સેન્ટીમીટર ઘન. સેન્ટીમીટર ઘન અહીંથી આવ્યો, અને જો આપણે આયરી કિંમત મૂકી હોત 0.21, તો આવત મીટર ઘન. હવે આ ત્રીજો દાખલો, એક ધાતુના ગોળાનો વ્યાસ 4.2 સેન્ટીમીટર છે. શું આપ્યું છે? વ્યાસ. તો પહેલા વ્યાસને ત્રિજ્યામાં કન્વર્ટ કરી 4.2/2 એટલે 2.1 સેન્ટીમીટર. જો તેની ઘનતા 8.9 ગ્રામ પર સેન્ટીમીટર ઘન હોય તો તેનું દળ શોધો. એની ઘનતા આપી છે ને દળ શોધવાનું છે. તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. આપણે આગળના દાખલામાં જોયું કદ એટલે ઘનફળ. તો પહેલા આપણે ઘનફળ શોધવું પડશે, અને ઘનતા આપેલી છે 4.9, તો આપણને દળ મળી જશે. તો પહેલા એનું ઘનફળનું સૂત્ર છે 4/3 πr ઘન. આની કિંમત શોધી આપણે 2.1 સેન્ટીમીટર. તો 2.1 સેન્ટીમીટર ઘન એટલે એનો જવાબ હતો 9.261. તો એનું ઘનફળ થાય 38.8 સેન્ટીમીટર ઘન. ઘનફળ એટલે કદ 38.8. કદનું શું સૂત્ર છે? સેન્ટીમીટર ઘન. અને ઘનતાનું સૂત્ર હતું ગ્રામ પર સેન્ટીમીટર ઘન. તો આ સેન્ટીમીટર ઘન અને આ સેન્ટીમીટર ઘન ઉડી જાય તો એકમ આવે ગ્રામ, અને ઘનતાની કિંમત હતી 8.9, અને કદ શોધ્યું આપણે 38.8. તો એનું જવાબ આવ્યો 345.32 ગ્રામ. હવે ચોથો દાખલો, જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય. ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસનો ચોથા ભાગનો, એટલે પૃથ્વીનો વ્યાસ ભાગ્યા 4 એટલો ચંદ્રનો વ્યાસ થાય. તો હવે પૃથ્વીનો વ્યાસ ધાર્યો x, તો ચંદ્રનો વ્યાસ કેટલો થાય? x ભાગ્યા 4. તો શું શોધવાનું કીધું છે? ઘનફળ અને ચંદ્રના ઘનફળનો. કોનું ઘનફળ? પૃથ્વીનું ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર. તો પૃથ્વીની ત્રિજ્યા કેટલી થઈ? x ભાગ્યા 2. પૃથ્વીનો વ્યાસ આવ્યો તો x, તો એની ત્રિજ્યા x ભાગ્યા 2, ચંદ્રનો વ્યાસ x ભાગ્યા 4. x ભાગ્યા 4 2 એટલે x ભાગ્યા 8, 2 8/8. પૃથ્વી ઘનફળ બરાબર 4/3 πr ઘન. 4/3 πx/2 એનો ઘન 4/3 πx ઘન ભાગ્યા 8.
8 2 નો ઘન 8 એટલે 8. હવે આનું સાદું રૂપ આપવાનું નહીં કેમ કે આપણે પાછળ ગુણોત્તર શોધવાનો છે. હવે ચંદ્રનું ઘનફળ એનું ઘનફળનું સૂત્ર છે 4/3 પાઈ r ઘન r ની જગ્યાએ x/8 8 નો ઘન થાય 512. તો હવે ઘનફળનો ગુણોત્તર પહેલા પૃથ્વીનું ભાગ્યા ચંદ્રનું ગુણોત્તર એટલે 2 ટપકા 4/3 પાઈ x ઘન by 8 4/3 પાઈ x ઘન by 512. તો જો 4/3 પાઈ અને આ 4/3 પાઈ જતા રહ્યા તો શું વધ્યું x ઘન by 8 જેમ x ઘન by 512 512. તો આ x ઘન અને આ x ઘન જતા રહ્યા શું વધ્યું 1/8 જેમ 1/512. હવે આ ભાગાકારમાં છે એટલે આ 512 અહીંયા જશે અને આ 8 અહીંયા જશે તો 512 ભાગ્યા 8 તો 512 ભાગ્યા 8 કરીએ એટલે 64 જવાબ આવે. 8 6 64 કેટલા આવે 64 ભાગ જેમ 1. તો પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર 64:1. હવે પાંચમો દાખલો 10.5 સેમી વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય? હવે શું શોધવાનું છે કેટલા લીટર એટલે કદ. પહેલા તો શું શોધવાનું કદ અર્ધગોળાકાર પાત્રનું કદ એટલે ઘનફળ શોધવાનું અને શું આપ્યું છે વ્યાસ 10.5 સેન્ટીમીટર d બરાબર 10.5 તો r બરાબર 5.25 10.5 ભાગ્યા 2 એટલે 5.25 તો ઘનફળ બરાબર 2/3 પાઈ r ઘન 2/3 ગુણ્યા 22/7 ગુણ્યા r કેટલો તો 5.25 નો ઘન 5.25 નો ઘન છે 144.7 તો ઘનફળ આવે 303.2 સેન્ટીમીટર ઘન. હવે આપણો જવાબ આવ્યો સેન્ટીમીટર ઘન પણ શું શોધવાનું છે કેટલા લીટર. તો 1000 સેન્ટીમીટર ઘન બરાબર 1 લીટર 303.2 સેન્ટીમીટર ઘન બરાબર કેટલા તો 303.2 ભાગ્યા 1000 તો એનો જવાબ આવશે 3. પાછા ઘસશે એટલે 0.303 લીટર. કેટલા લીટર આવ્યું 0.303 લીટર. હવે છઠ્ઠો દાખલો એક અર્ધગોળાકાર ટાંકી 1 સેન્ટીમીટર જાડા લોખંડના પતરામાંથી બનાવેલી છે. જો આ છે એક અર્ધગોળાકાર ટાંકી આ છે પતરું આ કેટલા સેન્ટીમીટર જાડું છે 1 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર 1 સેન્ટીમીટર અને જો તેની અંદરની ત્રિજ્યા 1 મીટર હોય ત્રિજ્યા એટલે આ ત્રિજ્યા આ કેટલી છે 1 મીટર તો આ ટાંકી બનાવવા વપરાયેલ લોખંડનું ઘનફળ શોધો. હવે જો અંદરની ત્રિજ્યા r બરાબર 1 મીટર અને બાહ્ય ત્રિજ્યા r બરાબર 1.01 મીટર. કેટલું 1.01 મીટર. 1 સેન્ટીમીટર બરાબર 1.01 મીટર. 1 સેન્ટીમીટર બરાબર 1.01 મીટર તો એનું ઘનફળ બરાબર 2/3 પાઈ 2/3 કેમ અર્ધગોળાકાર ટાંકી છે એટલા માટે 2/3 પાઈ કેપિટલ r સ્ક્વેર માઇનસ સ્મોલ r સ્ક્વેર ને કેપિટલ r સ્ક્વેર r ઘનની કિંમત છે 1.01 અને નાના આની કિંમત છે 1. 1.01 નો ઘન 1.0303 તો એનો જવાબ આવે ઘનફળ 0.0634 મીટર ઘન. આપણે આ સેન્ટીમીટરનું મીટરમાં આપ્યું એટલે. હવે સાતમો દાખલો એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેનું ઘનફળ શોધો. શું આપ્યું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r સ્ક્વેર
ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 154. તો 4 ગુણ્યા 22 ભાગ્યા 7 આર ઘન આર સ્ક્વેર બરાબર 154. તો આર સ્ક્વેરની કિંમત થાય 12.25. જો આ 22 ભાગ્યા 7 અહીંયા થશે 7 ભાગ્યા 22 ભાગ્યા 4 ભાગ્યા 4. તો આર સ્ક્વેરની કિંમત થશે 12.25. તો આરની કિંમત થાય 3.5 સેન્ટીમીટર. એટલે થશે 3.5 સેન્ટીમીટર. હવે શું શોધવાનું છે? ઘનફળ. તો ઘનફળ બરાબર ગોળાનું ઘનફળ. તો 4/3 પાઈ આર ઘન. આરની કિંમત 3.5 નો ઘન. તો ઘનફળ આવશે 179.6 સેન્ટીમીટર ઘન. આ છે 8મો દાખલો. એક મકાનનો ગુમ્મટ અર્ધગોળાકાર છે. શું છે? અર્ધગોળાકાર. તેની અંદરની બાજુ ચૂનો લગાવવાનો ખર્ચ 4989.60 થાય છે. જો ચૂનો લગાવવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા હોય તો ગુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ગુમ્મટની અંદર રહેલ હવાનું ઘનફળ શોધો. શું શોધવાનું છે? ક્ષેત્રફળ અને ઘનફળ. પહેલા શું આપ્યું છે? ચૂનો લગાવવાનો ખર્ચ 4989.60 અને દર એટલે ખર્ચ 20 પ્રતિ મીટર સ્ક્વેર. આનો મતલબ એવું થાય 20 રૂપિયા 1 મીટર સ્ક્વેરના. અહીંયા જ છે 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા. તો 20 પ્રતિ મીટર સ્ક્વેર. તો અહીંયા ક્ષેત્રફળ શોધવાનું એક આ નવું સૂત્ર છે. ચૂનો લગાવવાનો ખર્ચ ભાગ્યા દર. ચૂનો લગાવવાનો ખર્ચ કેટલો છે? 4989.60 અને દર છે 20 પ્રતિ મીટર સ્ક્વેર. જે મીટર સ્ક્વેર પર ભાગા કરશું એટલે ઉપર જતું રહેશે. એટલે કેટલા આવ્યા? 249.48 મીટર સ્ક્વેર. ક્ષેત્રફળ મળી ગયું. હવે શું શોધવાનું? ઘનફળ. હવે ક્ષેત્રફળ મળી ગયું, ઘનફળ શોધવાનું. ઘનફળ માટે આ જરૂરી છે. એના માટે આપણે ક્ષેત્રફળનું સૂત્ર મૂકીને આર શોધીશું. 2 પાઈ આર સ્ક્વેર. અર્ધગોળાકારનું ક્ષેત્રફળ 2 પાઈ આર સ્ક્વેર બરાબર 249.48 જે આપણે આગળથી શોધ્યું. તો 2 ગુણ્યા 3.14 આર સ્ક્વેર બરાબર 249.48. તો આરની કિંમત મળશે 6.3 મીટર. હવે ઘનફળ 2/3 પાઈ આર સ્ક્વેર. તો આરની કિંમત છે 6.3 નો ઘન. તો 250. તો આપણને ઘનફળ મળશે 523.3 મીટર ઘન. વીની કિંમત છે ઘનફળ. વી મતલબ ઘનફળ. વીનું ફૂલ ફોર્મ વોલ્યુમ. વોલ્યુમ એટલે ઘનફળ. નવમો દાખલો. જેની ત્રિજ્યા આર અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ હોય તેવા 27 લોખંડના ગોળાને ઓગાળી તેમાંથી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ ડેશ હોય તેવા એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે. એસ ક્ષેત્રફળવાળા કેટલા ગોળા? 27 લોખંડના ગોળા. કેટલા? એસ ક્ષેત્રફળવાળા 27 લોખંડના ગોળા ને ઓગાળીને એસ ડેશ ક્ષેત્રફળવાળો એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે. તો ઘનફળ નવા ગોળાની ત્રિજ્યા આર ડેશ શોધવાની છે. એસ અને એસ ડેશનો ગુણોત્તર. તો જો ઘનફળ સમાન હોય 27 એસ પહેલું 27 ગુણ્યા 4/3 પાઈ આર ઘન. કેમ કે 27 લોખંડના ગોળા આ ઓગળે બરાબર 4/3 પાઈ કેપિટલ આર ઘન. તો આર ઘન બરાબર 27 સ્મોલ આર ઘન. કેપિટલ આપેલા 4/3 પાઈ અને 4/3 પાઈ જતા રહેશે. તો આર ઘનની કિંમત થઈ 27 આર ઘન. તો હવે આર શોધીએ તો 3 વર્ગમૂળમાં 27 એટલે 3 અને આર ઘનની કિંમત 3. ઘનમૂળ થશે, વર્ગમૂળ નહીં થાય. અહીંયા ઘનમૂળ થશે કેમ કે અહીંયા આ ઘન છે 3 ઘન છે. હવે શું કીધું છે? એસ અને એસ ડેશ નો ગુણોત્તર. એસ સપાટીના ક્ષેત્રફળ એસ બરાબર 4 પાઈ આર સ્ક્વેર અને એસ ડેશ બરાબર 4 પાઈ 3 આર સ્ક્વેર. 3 આર સ્ક્વેર. એસ ડેશ બરાબર 36 પાઈ આર સ્ક્વેર. હવે આ બેનો ગુણોત્તર લઈએ 4/36 થશે. એસ
માંથી આ જે પાઈ આર સ્ક્વેર છે એ જતું રહેશે અને એસ ડેશમાંથી પાઈ આર સ્ક્વેર જતું રહેશે. 4/36. તો 4/36, 4 9 36, એટલે કેટલો ગુણોત્તર થયો? 1/9. 10મો દાખલો. એક ગોળાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ 3.5 મિલીમીટર છે તો કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા કેટલી દવાની જરૂર પડશે? કેપ્સ્યુલનો વ્યાસ છે ડી બરાબર 3.5 મિલીમીટર તો આર બરાબર 1.75 મિલીમીટર. 3.5 ભાગ્યા 2 એટલે 1.75 મીટર. ગોળાનું ઘનફળનું સૂત્ર છે 4/3 પાઈ આર ઘન. આની કિંમત આપણને મળી ગઈ છે 1.75. 4/3 ગુણ્યા 22/7 ગુણ્યા 1.75 નો ઘન, તો ઘનફળ આવશે 22.45. તો આ કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા કેટલી મિલીમીટર દવાની જરૂર પડશે? 22.45 મિલીમીટર દવાની જરૂર પડશે. અહીંયા એકમ આવશે મિલીમીટર, કેમ કે આરનો એકમ છે મિલીમીટર, એટલે એકમ આવશે મિલીમીટર ઘન દવાની જરૂર પડશે. તો તમને આ વિડીયોમાં કંઈ પણ ના ખબર પડી હોય તો તમે મને વિડીયોની નીચે કોમેન્ટમાં લખીને જણાવી શકો છો. ધન્યવાદ. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્લીઝ લાઇકનું બટન દબાવજો.